જય શ્રી રામ મિત્રો, હું અત્યારે વાગ્યા છે 6 અને ઠંડી પણ બહુ જ લાગી રહી છે। અત્યારે હું છું રેલવે સ્ટેશન અને મને પહેલી રાઈડના મળ્યા 44 રૂપિયા। બીજા ઓર્ડરનો વેઇટ કરું છું કારણ કે હું અહીંયા પહેલેથી ઘરે બાજુથી જ રાઈડ લઈને આવી ગયો હતો, એટલે રાઈડ રેલવે સ્ટેશન આવીને હું બ્લોગ ચાલુ કર્યો છું। તો ભાઈ લોગ, મેં બીજી રાઈડ લઈને આવી ગયો છું અટલાદરા। એ પણ ક્યાંથી આવ્યો? રેલવે સ્ટેશનથી અટલાદરા લઈને આવ્યો અને એના મને મળ્યા 72 રૂપિયા। તો હવે આપણે ત્રીજી રાઈડનો વેટ કરીએ છીએ કારણ કે આજે તો 6:30 વાગી ગયા છે અને હજી સુધી 2 જ રાઈડ કરી છે। તો આ એક રાઈડ લઈને આવ્યો હતો મેં ઓલામાં 72 રૂપિયાની, અને રેપિડોમાં જે રાઈડ લઈને ગયો હતો એના 44 રૂપિયા મળ્યા હતા। તો હવે અહીંયાથી તો બહુ મેં દૂર આવી ગયો છું, તો રાઈડ આવે છે કે નહીં જોયું નહીં, તો મારે લોકેશન ચેન્જ કરવું પડશે કારણ કે તમે જોઈ શકો છો એકદમ એન્ડમાં આવી ગયો છું, તો મારે થોડુંક આગળ જવું પડશે। ભાઈને ડ્રોપ કરી દીધા છે ત્રીજી રાઈડ, અને અત્યારે હું ઊભો છું ચકલી સર્કલ। જો બ્રિજ કેટલો સરસ બનાવ્યો છે, અને આ આપણને છેલ્લા ઓર્ડરના મને મળ્યા 40 રૂપિયા, જે મેં અટલાદરાથી ચકલી સર્કલ લઈને આવ્યો આ ભાઈને, અને અત્યારે વાગ્યા છે 7। તો નમસ્કાર મિત્રો, આ મેડમને છોડી દીધો છે આપણે, અને ક્રિકેટ ગ્રાઉન્ડ પર એમને છોડવાના હતા। મેડમ પણ ક્રિકેટ રમવાના લાગે છે। અત્યારે હું છું સમાસાવલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર, અને અત્યારે વાગી છે 7:30। તો હવે આપણે જે પણ રાઈડ આવશે એ છેલ્લી રાઈડ આવશે। અને આજની અર્નિંગની વાત કરીએ તો 6 વાગે ઓનલાઈન થયા હતા, એટલે 1.5 કલાક થયો છે। 130 રૂપિયા રેપિડોમાં અર્નિંગ કરી છે, અને આપણે ઓલામાં 72 રૂપિયાની રાઈડ કરી છે, એટલે 200 રૂપિયા જેવું તો આજે પણ થઈ ગયું છે, કારણ કે કાલે પણ આપણે 198 રૂપિયાની અર્નિંગ કરી હતી। તો ચલો હવે આપણે વેટ કરીએ છેલ્લી રાઈડનો, અને પછી હું જઈશ ઘરે।